આ વિડીયો દ્વારા આપણે ટ્રાન્સફરની સ્ક્રીન મારફતે એમ્પ્લોયની ટ્રાન્સફર કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું. તેના માટે સૌપ્રથમ એડમિન યુઝરમાં લોગિન થવાનું રહેશે. એડમિન યુઝરમાં લોગિન થયા બાદ એડમિનની અંદર ટ્રાન્સફર પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જે સ્ક્રીન દેખાય છે તેની અંદર જે યુઝરની ટ્રાન્સફર કરવી હોય તેનો HRPN નંબર એડ કરવાનો રહેશે. આપણે જે યુઝરની ટ્રાન્સફર કરવી છે તેનો HRPN નંબર એડ કરી સર્ચ બટન પર ક્લિક કર્યું તો અહીંયા નીચે દેખાય છે તે 3 ટેબ એટલે કે કરંટ પોસ્ટિંગ ડિટેલની અંદર તેમના કરંટ પોસ્ટિંગની ડિટેલ, એડિશનલ ચાર્જની અંદર તેમના એડિશનલ ચાર્જની ડિટેલ અને પેન્ડિંગ પોસ્ટિંગની ડિટેલ્સ ટેબની અંદર જો તે યુઝર આ બંનેમાંથી કોઈ પણ પોઝિશન ઉપર પોસ્ટ ના થયેલો હોય એટલે કે તે નો પોઝિશન ઉપર હોય અથવા તો તેની પોઝિશન એન્ડ થયેલી હોય તો પેન્ડિંગ પોસ્ટિંગ ડિટેલમાં જોવા મળશે. અહીંયા એના ચાર્જની સામે એક્શન ટેબની અંદર જે 2 બટન જોવા મળે છે તે ટ્રાન્સફર અને એડિશનલ ચાર્જ આપવા માટેના બટન છે. ટ્રાન્સફર બટન પર ક્લિક કરવાથી જે સ્ક્રીન ખુલશે તેના દ્વારા તે એમ્પ્લોયને ટ્રાન્સફર કરી શકાશે. આ સ્ક્રીનની અંદર તેમના કરંટ પોસ્ટિંગ માટેની ડિટેલ ઓટો ફેચ થઈને આવે જેમાં આપણે એ પોસ્ટિંગ માટેની એન્ડ ડેટ એડ કરવાની રહેશે અને તે પોસ્ટિંગ માટેનો રેફરન્સ ઓર્ડર નંબર એડ કરવાનો રહેશે. નવા પોસ્ટિંગ માટેના તેમના રિલેવન્ટ એક્શન ટાઈપ, એક્શન રીઝન અને કેડર સિલેક્ટ કરી રિલેવન્ટ ઇન્ફોર્મેશન અપડેટ કરવાની રહેશે. તેમના નવા પોસ્ટિંગ માટેની સ્ટાર્ટ ડેટ અને તેનો રેફરન્સ ઓર્ડર નંબર એડ કરી તેમને જે જગ્યાએ ટ્રાન્સફર કરવાના છે તેના માટેની પોઝિશન કોડ સિલેક્ટ કરવાનું રહેશે. તે પોઝિશન એમ્પ્લોય ઓર્ગેનોગ્રામની અંદર ક્રિએટ થયેલી અને વેકેન્ટ પોઝિશન હોવી જરૂરી છે. અહીંયા આપણે ઓર્ગેનોગ્રામમાં આ જોઈન્ટ ડાયરેક્ટર માટેની પોઝિશન એડ કરી સર્ચ કરીશું. તે પોઝિશન સર્ચ કરવાથી અહીંયા મળી જશે અને તેના રિલેવન્ટ HOD, ડિપાર્ટમેન્ટ અને ઓફિસની ડિટેલ પણ જોવા મળશે. અસાઇન પોઝિશન બટન પર ક્લિક કરવાથી તે એમ્પ્લોયની પોઝિશન અસાઇન થઈ જશે. હવે તે એમ્પ્લોયનો HRPN નંબર ફરીથી સર્ચ કરીશું તો તેમની ટ્રાન્સફર થયેલી પોઝિશન પર તે જોવા મળશે. આ જ રીતે એડિશનલ ચાર્જ પણ આપી શકાય છે.